ગુજરાતમાં એવી રીતના એમનું એક્ઝિક્યુશન થાય કે આખા ગુજરાતમાં એની ચર્ચા થાય. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી વિસ્તારે, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભારત માતા કી, સત્ય સનાતન.